અમદાવાદમાં વંદે ભારત ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો। એ 20 ફૂટ લાંબો પાટો મૂકી, એ લોખંડનો પાટો મૂકી અને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો અને એની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। શું સામે આવ્યું છે જિગ્નેશ પાસેથી જાણીએ। અનુપુર જાખા કેસની તપાસ છે તે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। 22 તારીખનો આ બનાવ છે કે જ્યારે ટ્રેન ઘાટલોડિયા પાસેથી પસાર થતી હતી, એટલે કે ચાણક્યપુરી રેલવે લાઇન પાસેથી જે પસાર થતી હતી તે સમયે રેલવે ટ્રેક પર 20 ફૂટ લાંબી જે છે તે ગડરો મૂકવામાં આવી હતી, એટલે કે ચેનલો મૂકવામાં આવી હતી અને તેના માધ્યમથી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો। જે ચાંદલોડિયા અને ખોડિયાર વચ્ચેના જે થાંભલા નંબર 510 અને 510-13ની વચ્ચે જે 20 ફૂટ લાંબી બે લોખંડની એંગલો મૂકી અને ટ્રેન ઉથલાવવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ આજ દિન સુધી આરોપી ન પકડાતા શહેર પોલીસે કમિશનરે આખા કેસની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। સાથે સાથે મહત્વની એ વાત એ પણ સામે આવી છે, તો પોલીસનું તેવું અનુમાન છે કે આ જે બનાવ બન્યો છે તેમાં કોઈ લોખંડ ચોરવાના પ્રયત્ન કર્યો હોય અને તેના કારણે આ જે લોખંડની એંગલ છે તે પાટા ઉપર રહી ગઈ હોય, અથવા તો જ્યારે કોઈએ લોખંડની એંગલો ચોરી હોય અને અચાનક જ ટ્રેન આવી હોય અથવા તો તેના ગાર્ડ આવ્યા અને તે સમયે લોખંડની એંગલ મૂકીને ભાગ્યા હોય, તે થિયરી પણ તપાસ થઈ રહી છે। એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ તપાસ બાદ એ હકીકત સામે આવશે કે આ ખરેખર માત્ર એક ચોરીનો આશય હતો કે